હેલો. કિશનભાઈ બોલો. બોલો બોલો સાહેબ, જય ભીમ. જય ભીમ. મનસુખભાઈ બોલું રામોદથી. હા, નંબર એડ જ છે મારામાં. મેં કીધું તમારા ગામમાં ઓલું હતું ને, મેં સાંભળ્યું હતું આપણે હા કિશનભાઈ મકવાણા બોલો ને, હા હા હા. સરપંચ તમારા પત્ની છે? ના, મારા પત્ની છે. ઓકે ઓકે. શું એમાં મેટર શું હતી? હવે મેટર તો જે તે ટાઈમે પેલા વરઘોડાના ટાઈમે તમને પણ કીધું હશે, વસંતભાઈ ને ના, વસંતભાઈ મને ચાવડા, આપણે ભરતભાઈ છે ને. ભરતભાઈ સાગઠિયા. હા, પણ એમને હાલો ઈ તો કદાચ ઈ એટલે એ ટાઈમ થી મેટર ચાલી આવતી હતી કે વાંધો પ્રોબ્લેમ શું છે આ? એટલે પ્રોબ્લેમ એમાં એવું કે હવે ગામ છે તો ગામમાં એવા 10-15 ઘર તો એવા મળી જ જવાના છે કે અશિક્ષિત હોય અને જેને કોઈ ખબર જ નથી. એમ હું એવું નથી કહેતો કે આબડસેટ નથી ગામમાં, એમ હમ આબડસેટ છે, પણ એવા ગણતરીના ઘરો આબડસેટ રાખી રહ્યા છે. તો જે તે ટાઈમે આ ભાઈ ત્યાં ગયા હશે અને ઓલરેડી એવું છે કે ગામની અંદર આપણા 25 જેવા દલિતોના ઘર છે. હમ હવે એ લોકો ત્યાં પાણી ભરવા જતા જ નથી. ઓનલી ને ઓનલી એક જ આપણું દલિતનું ઘર છે, એ લોકો એક જ ઘર પાણી ભરવા જાય છે મેતસરમાં. હમ એટલે આ ભાઈએ વરઘોડાના ટાઈમે સુલે શાંતિનો ભંગ કર્યો હતો અને પેલા પૂજારીને વાઇફને ગાળો ને એવું આપ્યું હતું. હમ એટલે પછી ત્યારે કોઈ ગામવાળાએ કીધું નહીં તો હમ ભાઈ ચલો જવા દો, ખોટા બબાલો કરવી. અને પછી હમણે આ ભાઈએ વિડીયો ઉતાર્યો એટલે ગામમાંથી એવા કોઈક આગેવાન તો કહે ને કે ભાઈ અંદરો અંદર ઘર્ષણ તમે શું કામ કરો છો, એમ કે જે કઈ પ્રશ્ન હોય, હવે ગામ છે નાનું, 700 વસ્તીનું ગામ છે અને ઓકે. હવે તમે ગામની અંદર અંદરો અંદર ઘર્ષણ કરો તો કોઈ મતલબ નહીં ને, એમ એટલે કે જે કઈ હોય તો કે સામે બેસીને એમ પ્રશ્નો સોલ્યુશન કરો. એટલે જે અહીંયાના સ્થાનિક છે એમને કોઈ પાછો પ્રોબ્લેમ નહીં. અહીંયાના સ્થાનિક જે દલિતો છે ને આપડા, હમ એમને કોઈ પ્રોબ્લેમ નહીં. એ ગામ હારે હળી મળીને રહે છે. પણ જે રાજકોટથી જે કે દિલીપ રાઠોડ છે ને, એ 2 મહિનાથી ગામની અંદર એને એન્ટ્રી મારી ત્યારથી આખું ગામનું વાતાવરણ ચકદોડે ચડી ગયું છે. એટલે હમ એ ભાઈએ વિડીયો બનાવ્યો એટલે ગામવાળાએ કીધું કે ભાઈ રાત્રે બોલાયા કે તમે આવો અહીંયા અને તમને જે કઈ રજૂઆત હોય એ તમે ગામવાળાને કહો એટલે સામે બેસીને બધું ક્લિયર થઈ જશે એમ. હમ તો પછી એ ભાઈએ રાત્રેના ટાઈમે ના યાર એવું કીધું કે ગામવાળાને પેટમાં દુખતું હોય તો ગામવાળા અમારી જોડે આવે, અમે ગામમાં ના જઈએ. ઈ તો એ ઈગો ભાઈ કર્યો, ઈ તો ઈગો હોય, પોતાનો ઈગો કર્યો કહેવાય. હા, ઈગો. એટલે એ દિલીપ રાઠોડે એને અને દિલીપ રાઠોડે અહીંયા એના જે 2 કાકા છે ને એમને કીધું. એટલે એના 2 કાકા એ દિલીપના પડખે હતા. એટલે ગામવાળાએ પછી એવો નિર્ણય લીધો કે ભાઈ આ તો આખા ગામને ચકદોડે ચડાવે છે 2 મહિનાથી, તો એ ગામવાળા કોઈ કઈ બોલતા નથી અને એમ ગામની સુલે શાંતિનો ભંગ કરે છે. તો આ ઘર પૂરતું જ, એમ કે આ ઘરને થોડી શિક્ષા થાય અને એમને એવું થવું જોઈએ કે ગામમાં ખોટા વિરોધો ના થાય કે ગામ છે નાનું અને ખોટા વિરોધો અંદરો અંદર કરીને શું મતલબ, એમ. એટલે એ ઘર એવું છે. પૂરતું જ શિક્ષાના પાત્ર પ્રમાણે એમને છે ને 24 કલાક માટે, એટલે કે એમની જોડે કોઈ વ્યવહાર વહીવટ ના કરીએ એટલે એમને થોડું એવું થાય કે ભાઈ આપણે ગામના વિરોધમાં જઈ રહ્યા છીએ, એમ. એમાં એવું છે કિશનભાઈ, હા. અત્યારે તમે જે સરપંચ પૂછો હમ એટલે તમને પણ જે કાંઈ તમારું સોમાન છે એટલે હા છૂઆછૂતના ભેદભાવથી જે માણસ બહાર નીકળે ને હા એટલે એને થોડુંક ઓલું થાય કે મારું દીકરો આ દુનિયામાં છૂઆછૂતનો ભેદભાવ છે, અને ઈ તો આજનો નથી. હા. ઈ આજનો નથી, વર્ષોથી જેને આદિયુગથી આ ભોગવી આવ્યા છે બધાય. સાચી વાત છે. પણ માત્ર જે માણસને પછી જે તમારી જે આત્મ તાકાત જાગે ને એટલે હા. માણસને થોડુંક દુઃખ થાય. હમ એ માણસ હોવા છતાં હમ અમારા ગામની અંદર એક જિલ્લો છે. હમ હમ હવે એક કૂતરું હડકાયું થયું હતું. હમ હવે હડકાયું કૂતરું થયું હતું, જો ઈ તમારા ઘર પાસે ક્યાંય કદાચ તમારા ફરિયામાં નીકળ્યું હોય હમ તો તમે દાડા પાસે ધાર નાખવા જાવ ને એટલે કે ભાઈ તમારે બધે લાર છે એટલે તમારે ટેક આવશે, હમ તો ફરિયામાં નીકળ્યું હોય તોય. સાચી વાત. હવે ઈ કૂતરામાં મારવા દોડ્યા ને કૂતરું આ રુસીલામાં પડી ગયું. હા. એટલે ઓલા મારવા વાળા હતા ને એને બીક લાગી કે ભાઈ આપણે હવે કેવું નથી કોઈને ગામમાં પડી ગયું છે એમ. હમ જે છોકરા જુવાનડા મારવા ગયા હતા ને કોઈ કીધું ઈ કૂતરું અંદર ને અંદર જિલ્લામાં હળી અને પાણી ભેગું બધેનું પીવાઈ ગયું. બરોબર. હવે કોઈને ધા આવી જ નથી ને હજી કોઈને ખબર નથી. હમ એટલે માત્ર શું હોય કે આ બધી વસ્તુ એવી છે કે છૂઆછૂતના ભેદભાવથી તમને તમારું સોમાન હોય ને તમને જો અમે અટાણા અમારું ગામ તો બહુ મોટું ગામ છે.
પણ સ્વમાન એક એવી વસ્તુ છે, અને એક સત્તા છે ને રાજકારણ, ઈ પાછું અલગ છે સાહેબ. હા, રાજકારણ. અત્યારે જે તમારો મત જોતો, તમે અત્યારે ચૂંટણી લડો છો, ચૂંટણી લડતા હો ને એટલે તમારા ગામની જરૂર બધાયની હોય, બધાયની હોય, કેમ કે તમારે મતની જરૂર છે. હમ એટલે મત માટે થઈને માણસ કોઈ સાચું સત્ય બોલનારું વ્યક્તિ ન હોય પણ બોલીએ. શું કામ? કે ઈ બગાડ કરવા માંગે નહીં. શું કામ? કે એને ઈ પ્રોબ્લેમ થાય કે તમને જનરલ સીટમાં તો બધી મત દીધો એટલે તમારા આશિક હોય. તમે આજે મને ગામ આગું ચાહતું હોય મારે વિરોધમાં પડાય નહીં. એટલે ચૂંટણી છે એ અલગ છે, અને આ જે છૂઆછૂતનો ભેદભાવ છે ને એ અલગ છે. હા, એ તો અલગ જ છે, એનાથી આને કોઈ લેવા દેવા જ કાંઈ લેવા દેવા નથી. અને તમે જો સત્ય બોલો તો તમે બીજી વાર ચૂંટાવો નહીં. તમારે આ છેલ્લી ચૂંટણી. કેમ કે જેને જેને સત્ય બોલ્યા, જેને જેને સાચું બોલવાની કોશિશ કરી, એ આ જગતમાં ફેંકાઈ જાય. કોઈ પણ તેલનો ડબ્બો હોય, એ તેલનો ડબ્બો તેલ કાઢી લીધા પછી ભંગારવાળાને દ્યો તી જાય ક્યાં ગણે? ભંગાર બજારમાં. પણ પાછો જો તેલના ઘાણા મોકલી દ્યો ને 25 રૂપિયામાં, તો એ પાછો ભરાઈ ના આવે. ના, એટલે આપણે હકીકતમાં મારો એવો કોઈ ધ્યેય નથી. હું તમારી વાતને આ પૂરી સમજ્યો, પણ મારો હકીકતમાં એવું કોઈ ધ્યેય નથી. પહેલા સમાજ છે, અને પહેલા જે કઈ હું મારા વાઇફ સરપંચ છે. ભાઈ કિશન, ના, તમે મારા ઉપર નથી કહેતા, એ વસ્તુ હું સમજ્યો, પણ મારો કહેવાનો ધ્યેય કે હું જે કઈ પણ છું અત્યારે, આ જે કઈ ફરી રહ્યો, મારા વાઇફ સરપંચ છે, એ શું બાબા સાહેબ ની દેન છે કે એના કારણોસર હું ફરી રહ્યો છું. તમે જનરલ માં સીટ માંથી છૂટાણા છો, એટલે ગામ આખાનો મત પડે ત્યાં આપણે ચૂંટાઈ. એટલે સત્તા છે એ અલગ છે, અને સત્ય, છૂઆછૂત, ભેદભાવ એ અલગ છે. આપણે એના માટે મનસુખભાઈ, જે વ્યક્તિઓને અહીંયા મેતસરમાં જે કઈ વ્યક્તિઓને ખબર નથી ને, દુકાનનો વિડીયો જોયો, મને નથી ખ્યાલ. મેં એક દુકાન વાળા કહે છે કે ભાઈ મને જોગણી માના અમે આખા ગામે સમ ખાધા છે, એટલે મારાથી તમને દેવાય નહીં, એવો મેં વિડીયો ઈ દુકાનદાર બોલે છે. હા, એટલે હું તમને એ જ વાત કરતો હતો કે પછી રાત્રે બધા લોકો ભેગા થયા, તો ભેગા થઈને આ લોકો માન્યા નહીં, અને રાત્રે આયા નહીં, અને ગામવાળાને એવું કીધું કે ગામવાળાને પીઠમાં દુખતું હોય તો મારી જોડે આવે. એટલે આવા વર્ડ્સ વાપર્યા દિલીપે, દિલીપે વાપર્યા, અને હમીરભાઈ એની સાથે હતા. મારે છે ને, મારે ક્યારે કોઈ એટલે હું તમને આ તો નામ આપું છું. એટલે પછી હમીરભાઈ, એટલે જે તે ટાઈમે તમને વરઘોડાનું આમંત્રણ આપવા આવ્યા હતા ને, વરઘોડાની બાબતે તમને અમારો સંતવાણીનો પ્રોગ્રામ હતો, એટલે અમે ભજનના કાર્યક્રમમાં હતા, એટલે અમારાથી પહોંચાય એવું નહોતું. હા, એ હમીરભાઈ એમ, હા, એ હમીરભાઈ. એટલે એમને પછી ગામવાળાએ એવો નિર્ણય લીધો કે આમની જોડે 24 કલાક માટે, એટલે કે એક દિવસ પૂરતું આમની જોડે વ્યવહાર વહીવટ ના કરવો. એટલે એ ટાઈમે દિલીપ અહીંયા હતો, કે દિલીપનો વસવાટ ત્યાં રાજકોટનો છે. આ લાખાભાઈ પરમાર ને બંનેનું એક જ દિવાલે મકાન છે. એટલે દિલીપે પછી આવીને અહીંયા જે દિવસે રાત્રે નિર્ણય લીધો ને, એના સવારમાં તો વિડીયો બનાવ્યા, એમને વિડીયો બનાવીને અને પછી એ લોકો નીકળી ગયા. અને પછી જયારે જાણ થઈ, એટલે પછી એટ્રોસિટી ને એવું જે કઈ બોલ્યા છે એમની ઉપર તો ઓલરેડી કાર્યવાહી થઈ જ ગઈ છે, નથી કરી એવું નહીં. એમના ઉપર એટ્રોસિટી એક્ટ મુજબ ગુનો પણ દાખલ કર્યો કે કદાચ ગુનો દાખલ કરો, કે જે છે એની અંદર જેના મનની અંદર જાતિનું ઝેર છે એ ગુના દાખલ કરી નથી સુધરવાના. એ કર્યું મનસુખભાઈ, એ પણ કર્યું. પછી ગુનો દાખલ થઈ ગયા, પછી ગામ ભેગું કર્યું. ગામ ભેગું કરીને ગામ વાળાને બધાને મેં ચોખ્ખા શબ્દોમાં કીધું કે ભાઈ તમે આ વસ્તુ જે તે ટોનમાં સમજો, એ ટોનમાં. હવે પછી એ કઈ તમે આ જાતિવાદક શબ્દો બોલ્યા છે, એ સાર્વજનિક વસ્તુમાં કોઈ બી જગ્યાએ પણ જાતિવાદક શબ્દ ભેદભાવ થયો તો મારા નામથી FIR હું દાખલ કરાઈશ, એવું ચોખ્ખા શબ્દોમાં કીધું. અને એવું પણ કહી દીધું કે આ તમે જે ટોનમાં સમજો એ ટોનમાં, આ તમને પહેલી ને છેલ્લી તમારી ભૂલ. હવે અધર વ્યક્તિને કહેશો ને તો મારા નામથી હું એને સાથે લઈ જઈને FIR દાખલ કરાવડાવીશ. હવે ચોખ્ખા શબ્દોમાં કહી દીધું આપણે ગામવાળાને બોલાવીને. ઓકે, એટલે આપણે ગામની અશાંતિ દોડાય, ગામની અંદર સુખ શાંતિ રહીએ સારી રીતે બધાને, કેમ કે કાયદો વ્યવસ્થા ખોળવાય નહીં, પોલીસને ખોટી દોડાદોડી ન થાય, ખોટા ક્રિમિનલ કેસો ન બને, અને બધાની સુખ શાંતિ જળવાઈ રહી. અત્યારે તમારા એસપી સાહેબ જે છે ને એ બહુ સારા માણસ, આપણે ડેલુ સાહેબ, કેમ કે હું એને મળેલો છું એકવાર. અને જે માણસ સત્તાધીશ પક્ષમાં હોય એની દ્રષ્ટિ સમાન હોય, ન્યાય તમને ન્યાય મળે. 100%. નકર જો સત્તામાં થયા તો જેને સત્તાનું પાણી ચડી ગયું તો એને ગરીબીની ભાન ન હોય.
ના હોય, ના હોય, ના હોય, 100% જેની વાત છે પાસે તમારી. પોતાના પૈસાનું ઘમંડ કે નોકરીનું હોય એને માનવતા કે સમાજનું જ્ઞાન નથી હોતું. હમ. એને એ દિલીપ રાઠોડે એ જ મારો ફાયદો ઉઠાવ્યો છે. હા તો એ ભાઈ છે ને મારા ઘેર આવ્યો, એ જે દિવસે દુકાને વિડીયો ઉતારે ને એ દિવસે મારા ઘેર આવ્યો એ ભાઈ. હા એટલે એ ભાઈ 2 મહિનાથી રાજકોટ થી અહીંયા મેતસર આવ્યો. એટલે એ છે ને આમ બધા જોડે, મારા જોડે તો બહુ ઓવર કે એને મારા પાસે મારા ઉપર 3 RTI કરી અને મારા ઉપર તો બહુ હેવી પાવર કરી રહ્યો હતો કે હું પ્યોર આંબેડકરવાદી છું. હું તો ત્યાં અમે આમ કરી નાખીએ ને અમે આટલી પબ્લિક વચ્ચે આમ કરી નાખીએ ને એવું બધું બહુ પ્યોર આંબેડકરવાદી એ જતાવતો હતો મારા જોડે. હા એટલે પછી જે તે ટાઈમે મારા ઘરે વિડીયો ઉતારવા આવ્યો ને, હમ. એટલે મેં એને એવું કીધું કે ભાઈ તું એવું કે છે કે હું પ્યોર આંબેડકરવાદી છું એમ. તો મારો એનો કહેવાનો ભાવાર્થ એવો હતો કે ભાઈ તો એ કુવાની અંદર માતાજી બેઠા છે ને, એટલે એ ઓનલી ટુ દિલીપ માટે હતો, પણ એને સાર્વજનિક લઈ લીધું એટલે કે પૂરા દલિત સમાજ માટે કહે છે. પણ મેં તું એમ કે છે કે હું પ્યોર આંબેડકરવાદી છું, તો મેં એક કુવામાં માતાજી બેઠા હોય ને તો એ કુવાનું પાણી આપણે આંબેડકરવાદી હોય ને તો એ કુવાનું પાણી આપણે એના આપીએ, એટલે ખાલી દિલીપ માટે ઓનલી એમ. તો દિલીપે તો એનો વિડીયો બનાવતો હતો, એટલે દિલીપે અત્યારે એ વિડીયો વાયરલ કરી દીધો કે ભાઈ સરપંચ ખુદ એવું કહે છે કે એ કુવાનું પાણી નહીં પીવાનું ને એવું બધું. પણ ભાઈ મારે ઓનલી તારા માટે હતું એ. જો અમે અમારો ઓડિયો વાયરલ થાય ને સાહેબ, હા તો એ સમાજના સુખ અધિકાર માટે, સમાજની હા અંદર અરાજકતા ન ફેલાય, બધી સમાજ સાથે મળી રહે. અત્યારે મને સવર્ણ જ્ઞાતિ કેટલી ચાહે છે તમે યુટ્યુબ ને ફેસબુક માં જુઓ. હા જોઉં છું 100% જોઉં છું તમારું. ક્ષત્રિય સમાજ એટલી ચાહે છે, પટેલ સમાજ એટલી ચાહે છે, રબાર ઈભર વાળચારણ બધાય મને ચાહે છે, કેમ કે અમે સંતોના ઘરની વાતો કરી છે. અમારે કોઈ જાતિ પ્રત્યે અમારો ભેદભાવ રાખવાનો નથી. અને જે ભેદભાવ રાખે, જો મેં તો મારા ઘરે બોર્ડ જ માર્યું છે, કોઈ છૂઆછૂતના ભેદભાવ હોય, કોઈ અભડાતા હોય, કોઈને કોઈ દેવની આડી હોય, એને મારા ઘરે આવવું મારી સલાહ લેવી મનાય છે. ના 100%. કે તમને તમારી માતાજીને પૂછી લ્યો તો પછી મનસુખની જરૂર ક્યાં છે? સાચી વાત છે. તમારે સલાહ લેવી મારીને પૂછવું માતાજીને, માતાજી પાણી પીવા ન દે તો એની કરતા માતાજી પાસે વ્યા જાવ. તમારે ખોટું ડીંડક ન કરવું, વકીલની સલાહ ન લેવી, પોલીસ સ્ટેશન ન જવું, દેવ પાસે વ્યા જાવ એટલે બીજી લપ ન થાય. ના સાચી વાત છે તમારી. અમારી તો ખાલી અંધશ્રદ્ધા વિરુદ્ધ, કોઈ માતાજી વિરુદ્ધ કે કોઈ દેવનું અપમાન એની માટે વાત નથી કરતા. સાચી વાત છે. કે દેવના પરચા દેવા, દેવ દીકરા દે, ફલાણું કરે, એની સામે કે ભાઈ એ દીકરા બાયુ દીકરા થાય. બાઈ ને એકાદો દેવ મેલડી ગધેડો દે અને ગધેડા ને એકાદો દીકરો દે, હમણાં ખબર કે એ બધી આપણી વર્ષોથી પરંપરા હાલી આવે છે. એટલે કોઈની આસ્થા તમારી છે તો તમે પગે લાગો, એનાથી આપણે કોઈને રોકવા. આંબેડકરવાદ છે એટલે એનો મતલબ એવો નથી ગામમાં વિવાદ કરવો. આંબેડકરવાદ છે આપણા પૂરતો છે. આંબેડકરવાદ છે એ વિચારધારા છે. આંબેડકરવાદ એટલે વિચાર. આ મેં તમને કીધું એ વિચાર રજૂ કર્યો, પણ કોઈ પગે લાગતા જ ન કહેવાય અલે તું શું આય કરસ. સાચી વાત છે. એનો વ્યક્તિગત એનો અંગત મામલો છે. હું ત્યાં આવ્યો ને રાજકોટ, દિલીપે RTI કરી હતી ને 3, એ લગન વરઘોડાના પહેલા RTI કરી હતી અને એક RTI ઈ તમારા અંદર અંદરના મામલા હોય. આપણી સમાજમાં હું ભાઈ અંદરો અંદરના આપણે એટલે હું અહીંયા એના માટે રાજકોટ જ આવ્યો હતો ત્યાં સમાધાન કરવા માટે કે મેં તું આપણી સમાજમાં હવે અહીંયા છે 125 ઘર ને એમાં RTI એવું કરે એટલે એકાબીજીના આવા જવાના જે કઈ આ વ્યવહારો જે કઈ આ સંબંધો છે એ સંબંધો જળવાઈ ના રહે. એટલે મેં ભરતભાઈ ને વસંતભાઈ ની આયા ને એ ટાઈમે મને કીધું કે તમે કે રાજકોટ આવજો, એટલે રાજકોટ આપડે પેલા ભરતભાઈ ના પેલા બાબા પાન ગલ્લો છે ને કોઠેરે રોડ ઉપર, ત્યાં બેસીને સમાધાન કર્યું. લાખાભાઈ પરમારે બધું હસ્તાક્ષરે લખ્યું. ભરતભાઈ છે ને, ભરતભાઈ ઈ સમાજના ક્યાંય વિવાદ હોય તો ઈ પોતે પોતાના એની કમિટી, એના 5-10 જણા કમિટી ખર્ચો કરીને આપણી સમાજમાં વિવાદ હોય તો ટાળે છે. એકાબીજાને ભેગા બેવડાવી દે, એકાબીજાને ભેગા ચા પાણી પાઈ દે. આવું બધું એનું ભરતભાઈનું મોટું કામ છે. કેમ કે મેં એના મારફત ઘણા એવા સમાધાનો જોયા. જો ભાઈ અમે છે ને કોઈ દી અમારું સિદ્ધાંત એવું, અમે કવિ છીએ, અમે કોઈ દી કોઈના ખોટા વખાણ ન કરી અને કોઈ દી કોઈને ખોટા બાટલા નહીં ચડાવવાના. એટલે પ્રશ્ન જ આવ્યો ત્યાંથી ઉપસ્થિત થયો મંજુભાઈ. એટલે એ ભાઈએ પછી સમાધાન કરી નાખ્યું RTI નું, બરોબર. એટલે હવે લાખાભાઈ પરમાર ને એ બધા સાથે હતા ને, લાખાભાઈ પરમારે હસ્તાક્ષરે લખીને આપ્યું છે કે ભાઈ આ સાર્વજનિક કામો છે એ કામો તમે કરી નાખો ને આજ પછી દિલીપ RTI નહીં કરે ને તમારી સાથે હળી મળીને રહેશે ને કામ કરશે. બીજું આપણને હળી મળીને જો એક્ટિવ માણસ છે દિલીપે તો આપણી સાથે કામ કરે તો એનાથી બેટર છે કે જેટલો વિકાસ થાય એનાથી ડબલ વિકાસ થવાનો હોય એમ. જી જી જી.
તો એવું સમજીને અમે ત્યાંથી દિલીપના ઘરે પાસે જમીન આવ્યો હું. પછી એ ભાઈએ અને 10 દિવસ પછી મારી જોડે ફોન 7-8 દિવસ પછી મને ફોન કર્યો કે હવે તમે મને પગ ભાંગી નાખવાની ધમકી આપી, એટલે કે હવે તમારે મને હે ને સમાધાન પેટે 10 લાખ રૂપિયા આપવા પડશે. 10 પેટીએ તમારે મને પેમેન્ટ આપવાનું. એટલે શું આરટીઆઈ નું સમાધાન થઈ ગયું, એટલે હવે આરટીઆઈ ના નામે તો એ મારી પાસે પૈસા માંગી ના શકે. એમને ઈ પૈસા માંગ્યા છે એવું તમારી પાસે પુરાવો છે? એના ઉપર મેં એફઆઈઆર દાખલ કરાવરાઈ છે, મારી જોડે કોલ રેકોર્ડિંગ છે એના. હા, 10 લાખ માંગે છે એવા? હા, તો પછી ઈ કાર્યકર નો હોય છે ભાઈ, હું તમને કહી દઉં. સમાજની અંદર એક સ્વમાન અને એક અપમાન. અપમાન થયું, એનું સ્વમાન મળી ગયું, એટલે ત્યાંથી વાત ક્લોઝ થઈ ગઈ. એટલે જે બાબત છે પૈસા લેવા દેવા ના એ બધી દલાલા કહેવાય. એમાં અમારે કોઈ ભાઈ હું કોઈની આ મુદ્દો ત્યાંથી ઉપસ્થિત થયો એમ. અને પછી એ અહીંયા 5 લાખ રૂપિયા લેવા આવ્યો, અડધા પૈસાનું કે સેટિંગ કરીને રાખજો કે હું આઈને લઈ જઈશ. એ અહીંયા લેવા આવ્યો ને ત્યારે અમારે મેં એને પૈસાની ના પાડી કે ભાઈ હું તને શેના પૈસા આપું એમ, આ 5 લાખ કે 10 લાખ, તું 5 લાખ અત્યારે અડધા પૈસા લેવા આવ્યો નો. પછી બબાલ થઈ અને પછી એને મને મારવાની ને મારી નાખવાની ધમકી આપી અને મને કે હવે હું તને છે ને સમાજ વિરુદ્ધે કરીશ અને ગામ વિરુદ્ધે કરી નાખીશ એમ. એટલે એ મને ચોખ્ખા શબ્દોમાં કહીને ગયો કે ગામની અંદર જાતિવાદક મુદ્દો ઉઠાવીને તને હે ને ગામ વિરુદ્ધ કરી નાખીશ અને સમાજ વિરુદ્ધે કરી નાખીશ તને. એ મને ચોખ્ખા શબ્દોમાં કહીને ગયો. મારી જોડે ઝઘડો કરી. સાંભળો, એમાં એવું છે કે આપણે તમે સરપંચમાં આવો અને ગામની અંદર થોડા જાજુ આવડું મોટું ગામ હોય, ત્યાં થોડા જાજુ કઈક હાલતું જ હોય, પણ જૂની વાતમાં ધ્યાન દો એટલે તમે શું છે અશાંતિ ફેલાણા કરે. ધ્યાને નતું આપ્યું એમાં. અને પછી આ ભાઈ છે ને બપોરે ઝઘડીને જતો રહ્યો, પછી સાંજ સુધી વેઇટ કર્યો. પછી ત્યાં જઈને આ લોકો, હવે આ જેને ખબર જ નહીં પડતી એવા લોકોનો આ ભાઈએ જઈને વિડીયો ઉતાર્યો અને વિડીયો ઉતારીને પછી વાયરલ કરી દીધા. એટલે પછી પ્રોબ્લેમ આડી થઈ. બાકી હકીકતમાં એવા ગામની અંદર તો 10-12 ઘર તો એવા નીકળવાના જ છે કે જે આપડે રાખે. અત્યારે અમારું ગામ છે ને, એમાં કઈ બધાય તમારી યારે જમે એવા ન હોય. ના હોય, સાચી વાત. એમાં જે અમુક ધર્મના વાળા હોય, કોઈ મરજાદીમાં હોય, કોઈ પરણામીમાં હોય, કોઈ સ્વામિનારાયણમાં હોય, કોઈ ધર્મના ઈવડે ઈ કઈ તમારી યારે એને કોકનો ધર્મનો નશો હોય ઈ કઈ તમારી યારે જમે. સાચી વાત છે. નહીં, કેમ કે ગામ જે ધર્મ થકી જે ભાગલા પાડવામાં આવ્યા છે ઈ માણસો ઊંધા થઈ જાવ તોય સુધરે નહીં અને ઈ તમારી યારે નથી જમવાના. જેટલા જાહેર જીવનમાં સમાજમાં જાય છે, બારે રખડે છે, બધી સમાજ હારે બેહે ઉઠે છે, એને સામાજિક જ્ઞાન હોય. આ ઘરે બેઠા બેઠા ટીલા ટપકાન મંદિર ને માળા ઉફેરવતા એના આનું ભાન ન હોય. સાચી વાત. કેમ કે એને ધર્મનું જ જ્ઞાન છે, એને માણાની જ ભાન નથી. તમે આજે બારે રખડો, બધી સમાજ હારે બેહો, ઈ તમારામાં જે જ્ઞાન ગામડે ને બોલી મધમાખી છે ને, મધમાખી ઈ બધાયનો રસ લઈ આવે. ઈ મધનો એટલે શું કીધું? મધ. મીઠામાં મીઠું મધ, ઈથી મીઠું કઈ ન આવે. કેમ કે એને બધાય ઝાડ ફળ ફૂલ બધાયનો રસ લઈ આવી ને એમાં મધ થાય. એને મધ કહેવાય. એમ જે માણસ બારે રખડતો હોય મધમાખી જેવો માણસ હોય, બધાય પાનનો રસ એને લીધેલો એટલે એને ખબર પડે આ કરાય, આ નો કરાય, આ કરવાથી આ થાય. એમ બધાય માણસો પરિપૂર્ણ નથી હોતા. એટલે એમાં બહુ નહીં પડવાનું. ઈ જે કઈ કરતા હોય કર્યા કરે, અને ઈ એનું ખોટું હોય કે એવું કરતા. અમારી જે અમે જો ભાઈ એ પ્રસંગમાં હું તો હાજર હતો ને, હું ત્યાં આવ્યો તો અમને ખબર પડી જાત. કેમ કે અમે કોઈના કાન ફૂક્યા કે કોઈના પંપ મારવા, કોક આપણે હાચા ખોટી કહી દે, ઈ એમાં ચડવાનું જ નહીં. એક કાર્યકર, એક અધિકારી, એ બધાને વિચારીને હાલવાનું હોય. નકર તો તમે હવે અત્યારે એસપી સાહેબ હોય, એની પાસે કેટલાય તો કોકને પાડી દેવા માટે રજૂઆત કરવા જતા હોય કે સાહેબ મને આમ કરે છે, ગુંડો છે, ના થાય. પણ એના સ્થાનિક પોલીસમાં જાણ પૂછે કે ભાઈ આ શું છે, તો સાહેબ ઈ ખોટું છે. વિચાર એટલે કરતો તો બધા મરી જ જાય. આમાં તો કોકને વાંધો પડ્યો એટલે સીધા ત્યાં જ વ્યા જાય. અત્યારે વચુભાઈ પરિસ્થિતિ એ જ થઈ છે કે અત્યારે હવે જે અહીંયાના જે કે બીજા કોઈ લોકો છે ને, એ અત્યારે હાવ સંકોચાઈને બેઠા છે કે હકીકતમાં આવું કઈ અમારી સાથે નહીં થયું. તો એમના સગાવાલોમાં એમને એટલા બધા ધડકો કોલ આવે છે ને કે ભયંકર વાત જ મૂકી દો.
ઠીક છે, કાંઈ વાંધો નહીં. અત્યારે જે કાંઈ છે એમાં અત્યારે પણ છૂઆછૂતના ભેદભાવ એવું કાંઈ આપણા દુકાનો વાળાને કહેવાનું, કોઈ અધિકારી આપણે અહીંયા ડીવાયએસપી સાહેબ કે તમારા કોઈ આપણે હોય વચમાં બી અને એનું સુખદ સમાધાન કરી અને આ લોકોને કહેવાનું, ભાઈ આવી છૂઆછૂત દુકાનમાં ન રાખી શકો, દૂધની ડેરીમાં ન રાખી શકો, પછી જે કાંઈ જનરલ જાહેર સ્થળો હોય ત્યાં તમે છૂઆછૂત ન રાખી શકો, તમારા ઘર પૂરતી રાખો. હા, ના ના, એ આપણે એમને મીટિંગ બોલાવીને એમને બધાને મીટિંગ કરાવરાવી. મેં એક અને ચોખ્ખા શબ્દોમાં કહી દીધું કે ભાઈ હવે પછી આવું થશે તો હું મારા નામથી એફઆઈઆર દાખલ કરાવરાઈશ, એવું ચોખ્ખા શબ્દોમાં કીધું મેં. એનામાં જ્ઞાન ન હોય. ઈ કપાસ વીણવા જાય તો મજૂરીમાં કામ કરવા કોણ જાય છે? આપણા વાળા. બરાબર. હવે એના મકાનનું કડિયા કામ કરવા કોણ જાય છે? આપણા વાળા. એના રસોડાની લાદીઓ કોણ નાખે છે? આપણા વાળા જ નાખે છે. હવે ઈ રેવા ટાણે ક્યાંક વાસ્તુ કર્યા પછી કે તમે બારે રહેજો, પણ તમારું જે કઈ તમને કહું રસોડા સુધી રાંધવા સુધીનું બધું અમારું ફિટ કરેલું છે, ઈ તો એનામાં જ્ઞાન નથી. સાચી વાત છે, 100%ની વાત તમારી. અત્યારે આ નર્મદાનું પાણી વિતરણમાં ઘણા દલિતોના છોકરા પાણી વિતરણ કરે છે. સાચી વાત છે. તો ઈ પાણી બધાય પીએ છે ને? હા હા, 100%. અરે ઘણી વાર બોર હું જ ચાલુ કરવા જઉં છું. તો ઈ પાણી ક્યાં જાય? આખા ગામમાં પીએ તો ન્યા દેવ ક્યાં ના પડે? એનામાં જ્ઞાન નથી. હા, ના ના, 100%ની વાત છે તમારી. એટલે મારે કહેવાનો ભાવાર્થ જ આ લોકોને એ છે, નર્મદા કેનાલની અંદર આપણા માણસો નોકરી કરે છે, આપણા માણસો પગારદાર તરીકે કામ કરે છે, ઈ પાઇપલાઇન નું ફીટ ઈ કરે છે, અંદર પગ થી કીચડમાં બધે પાણી પડીને ઈવડે રિપેર કરીને પાણી પોગાડે છે, તો ઈ એના પરસેવા વાળા, એના પગ વાળા, ઈ ધૂળ વાળું પાણી બધું હાથો કરે તો થાય જ. થાય 100%. પાણી થોડા કઈક આ તો દલિતના પગ છે, મારા અંદર નો જવાય. સાચી વાત છે. પીવા વાળે કોઈ દી કીધું? કોઈ દિવસ ના કે ખમા બાપુ મેલડી બોલું, આ તો દલિતો રિપેર કર્યું છે ને આ હાથાનું પાણી આવ્યું. સાચી વાત છે. એ બધા એની અંધશ્રદ્ધા છે, એને એમાં પડ્યા રહેવા દો. જેટલા અંધશ્રદ્ધામાં છે એને એમાં રહેવા દો. એને બહાર કાઢવાથી આપણો ઉધાર નથી. આપણો ઉધાર એટલો છે કે તમે એમાં ન પડો. ના ના, સાચી વાત છે. જે એમાં છે એને રહેવા દો ને, એમાં એની યાર શું કંકાસ કરવાથી મતલબ હું? અમે આટલો બધું અંધશ્રદ્ધા વચ્ચે બોલી છીએ, પણ કોઈને મંદિર વાળાને જઈને નથી કીધું તમે શું કામ કરો છો. તમારો વિષય છે, તમારી આસ્થા છે, તમારો ધર્મ છે, તમારે ક્યાં રહેવું ક્યાં ન રહેવું ઈ બાબા સાહેબે જ લખ્યું છે. તમારી પોતાની છે. એટલે ભલે કાંઈ વાંધો નહીં સરપંચ સાહેબ, આ તમારો વિવાદ શાંતિપૂર્ણ પતી જાય. અને હવે આમાં મનસુખભાઈ એવું મારા મંતવ્ય પ્રમાણે એવું કરવું પડશે. વિડીયો છે ને બહુ આમ આગની જેમ વિસરાયા છે, એટલે હું ભરતભાઈ સાથે પણ મેં વાત કરી હતી. હું અત્યારે તમારો આ ઓડિયાથી શાંતિ થઈ જાય બધી, એનું કારણ છે કે આવું બધું થતું હોય. આમાં શું છે કે ઈ રીલ જે મૂકી છે ને એની અંદર દુકાન વાળો કહે છે, એટલે ઈ રીલ છે ને એને ખોટી પાડી શકો એવી તમારી પાસે સત્તા નથી. તમે હજારો અત્યારે વાત કરો કે આમ છે ને તેમ છે, ઈ બધી વાતની સામે જે દુકાન વાળો બોલે છે એને ખોટું પાડવું ઈ પડી ન શકે. આજે હું તમને બે ફાર્મ ગાઈડ દઉં પછી એમ કહું કે આ તો એઆઈ માંથી બનાવ્યું છે. એટલે એ દુકાન વાળો પોતે એમ કહે છે કે ભાઈ અમારા ગામમાં આજે મીટિંગ થઈ હતી અને અમારે તમને અત્યારે અમે દઈ ન શકી. ઈ વિડીયોમાં દુકાનદાર, કેમ કે ઈ છે ને ઈ રિયલ છે. રિયલ છે. એટલે કાંઈ વાંધો પણ આપણે બને ત્યાં સુધી દુકાન વાળાને બધાને સમજાવી અને સમાજમાં કે બીજી સમાજમાં ખોટા એ દિવસથી એમની જોડે આપવાનું ચાલુ કરી દીધું હતું. પણ શું એ બે ઘરને જ ખાલી વિવાદ ઉભો કરવો હતો ને, એટલે એ લોકો ખુદ લેવા નતા આવતા, પણ એમના છોકરાઓને એ બધા લેવા આવતા હતા. અને સમજદાર 5 ઘર હોય ગામની અંદર, બધા અબૂદ ના હોય. એમાં તમે બે સમાજ, દલિત સમાજ, ઠાકોર સમાજ કે જે સમાજ હોય તે ત્યાં રહેતા હોય તે, એમાં 5-25 વ્યક્તિ ભેગા થઈ અને એમનો વિડીયો બનાવી નાખો. કોઈ અધિકારી અહીંયા આપણા ડીવાયએસપી કે પીઆઈ હોય કે પીએસઆઈ હોય એમની સાથે બેહી અને બધા એકાબીજા ચા પાણી પી. બાકી જે આવું છે એ તો રોજ ચાલવાનું છે ને આ બંધ થવાનું નથી. આવા તો ગામો ગામ છે, હજી દાઢીયું નથી કરી દેતા, વાળ નથી કાપતા, જાતિ ભેદભાવ છે અને એની સામે તમારે લડવાનું, એની સામે તમારે અવાજ ઉઠાવવાનો, સારા અધિકારીઓ પાસે જઈને રજૂઆત કરવાની. એટલે કાયદાકીય હાથમાં કાયદો લેવાની જરૂર નથી. બરાબર? એટલે હાલ છે, કાંઈ વાંધો નહીં. મને સરપંચ સાહેબ તમારો ફોટો મોકલજો. આ તમારા જે કઈ તમારી સાથે આપણે સંવાદ કર્યો એ સુખ શાંતિ માટે સારી રીતે બધા જીવે એવા સમાજથી આપણે રજૂ કરશું.
100%. ભલે તમારો ફોટો ખાલી મને વોટ્સઅપમાં મોકલજો સાહેબ. ઓકે. ઓકે, આ જે સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આપણે બે મૂકશું, જેથી કરીને સમાજની અંદર ગેરસમજ, ગેરપ્રવૃત્તિ આવી જે છૂતાછૂતના ભેદભાવ રાખતા હોય એને અને સમાજમાં ખોટા ગેર મેસેજ ન જાય અને આવા જાતિવાદી માણસોને જ્ઞાન આવે. ના 100%ની વાત. ઓકે સાહેબ, તમારો ખાલી ફોટો મોકલજો. ઓકે.